હા, તો આપણે બેઝિક્સ ઓફ લિમિટ્સ આપણે ભણી લીધું, બેઝિક્સ ઓફ લિમિટ, બરોબર. પણ આજે આપણે એની અંદરના બેઝિક જે ટોપિક જે હોય છે જે આપણે ઉપયોગી થાય, ઇક્વેશન સોલ્વ કરવામાં ઉપયોગી થાય, તો એના વિશે આપણે સમજી લઈશું. તો આજે એનો ટોપિક છે અર્થઘટનના પ્રકારો. તો અર્થઘટન એટલે પહેલાં તો શું કે તમને કોઈ વિધેય આપેલું હોય તો એનું અર્થઘટન સાઈડમાં તમને લખેલું હોય કે ભાઈ એ બિલોંગ્સ ટુ આર, અથવા તો એ કોમા બી બિલોંગ્સ ટુ આર, એવું તમને કોમા કરીને લખેલું હોય વિધેયમાં, બરોબર. તો આ અર્થઘટન એક ટાઈપનું થયું. તો એ કઈ રીતના તમે અર્થઘટન કરી શકો? તો અર્થઘટનના પ્રકાર મુખ્યત્વે ત્રણ જ છે. એક માનાંક સ્વરૂપે દર્શાવી ગયા, એક અંતરાલ સ્વરૂપે, એક અસમતા રૂપે. માનાંક એટલે તમને બધાને ખ્યાલ જ હશે, મોડ ઓફ. તમે માનાંક એટલે ભણી જ ગયા હશો, તમને એ તો કેવું પડે એમ જ નથી કે માનાંકમાં કોઈ પણ સંખ્યા હોય, ધન હોય તો ધન જ થવાની, ઋણ હોય તોય ધન થવાની, ઓલવેઝ પોઝિટિવ. મોડ ઓફ, મોડમાં કોઈ પણ વસ્તુ હોય એનો મતલબ હંમેશા ધન લેવાની. તો એ માનક સ્વરૂપ થયું. એને આપણે અહીંયા આપણે દર્શાવેલું છે એક્સ માઇનસ એ, મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, કોમા એક્સ કોમા એ બિલોંગ્સ ટુ આર, કોમા ડેલ્ટા ઓલવેઝ પોઝિટિવ. તો આ માનક સ્વરૂપ થયું કે આ મોડમાં આપણે દર્શાવ્યું, માનક સ્વરૂપ થયું. બીજું સ્વરૂપ થયું અંતરાલ. અંતરાલ એટલે કે બીજું કંઈ નહીં કે કૌંસમાં દર્શાવેલું હોય એને અંતરાલ કહેવાય. એટલે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક્સની વેલ્યુ આમાં આવેલી છે, તો આપણે કેમ દર્શાવીએ કે એક્સ બિલોંગ્સ ટુ બ્રેકેટ ઇન્ટરવલમાં ઇન્ટરવલ એટલે અંતરાલની અંદર એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. દાખલા તરીકે એમ કહું કે 5 છે, બરોબર, 5. તો એ આમાં મારે દર્શાવવો હોય તો કેમ લખી શકું? 5 બિલોંગ્સ ટુ 1 ને અહીંયા 7, 1,7 કરતો તો આવી જાય. 1 થી 7 ની વચ્ચે 5 આવવાના. તો આ અંતરાલ સ્વરૂપ થયું. ત્રીજું સ્વરૂપ તો કે અસમતા રૂપ. અસમતા રૂપ એ કઈ રીતના દર્શાવી ગઈ? તો કે મોડ હોય એને આપણે સોલ્વ કરીએ. અત્યારે હું સાબિતી તમને નહીં આપી, તમારે સાબિતી બુકમાં આપેલી જ છે ને, કંઈ સાબિતી પૂછાતી પણ નથી. અત્યારે ખાલી તમારા ત્રણેય મેન જે શું કહેવાય એ જ સમજવાનું છે. તો અત્યારે ખાલી હું સાબિતી નથી આપતો, એમને તમને સમજાવી દઉં કે અસમતા રૂપ કોને કહેવાય, અસમતા સ્વરૂપ. તો કે મોડ આપેલું એમાં તમે સાદુરૂપ આપો તો એ આ બાજુ આવે તો પોઝિટિવ થાય. તો એક્સ લેસ ધેન ડેલ્ટા પ્લસ એ થાય. મતલબ કે લેસ ધેન એટલે કે એ પ્લસ ડેલ્ટા કરતાં એક્સ નાનું હોવાનું, તો એની મેક્સિમમ વેલ્યુ થાય. મિનિમમ કેટલી હોય? એ માઇનસ ડેલ્ટા. તો આપણે એવું કહી શકીએ કે એક્સ એ માઇનસ ડેલ્ટાથી નાનો હોય અને એ પ્લસ ડેલ્ટાથી મોટો હોય, તો આ અસમતા રૂપ સ્વરૂપ થયું. આ એક બીજું સ્વરૂપ થયું, બરોબર. એ માઇનસ ડેલ્ટા એક્સ એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટાની વચ્ચે આવેલું હોય. હવે અહીંયા જે કીધું અહીંયા કીધું ને આ કીધું, ત્રણેય સેમ જ થવાનું. આમાં પછી કીધું કે ભાઈ એક્સ આ બેની વચ્ચે છે, આમાં પછી એમ જ કીધું કે એક્સ આ બેની વચ્ચે છે. આમાં એવી રીતના તમે સોલ્યુશન કરો તો એ પછી જ થયું. ભાઈ ડેલ્ટા ઓલવેઝ પોઝિટિવ લેવાનો અને એક્સ માઇનસ એ મોડ ઓફ એ લેસ ધેન ડેલ્ટા. તો આ તમારા અર્થઘટનના પ્રકાર થયા. કયા પ્રકાર થયા? તો કે માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ અને અસમતા સ્વરૂપ. આ ત્રણેય, તો ત્રણેયની વેલ્યુ સેમ જ થવાની છે, બરાબર. તો આ અર્થઘટનના પ્રકાર થયા. હા, તો અર્થઘટનના પ્રકાર આપણે ભણી ગયા. હવે અર્થઘટન તમને એક્ઝામ્પલમાં તો નહીં પૂછાય, પણ તમને એકાદ બે માર્કના એમસીક્યુમાં પૂછાય તો એ તમને કામ લાગે. ને નાના દાખલા હોય તો એમાં પણ તમે અર્થઘટનનો ઉપયોગ કરીને ઇક્વેશન સોલ્વ કરી શકો. હવે સામીપ્ય એટલે શું કહી શકાય? સામીપ્ય એટલે મેં તમને અગાઉ એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ 1,7 હોય તો 5 ને દર્શાવો હોય તો 5 બિલોંગ્સ ટુ 3, 1 ને 7 કહી શકીએ, બરોબર. આ બીજું ઉદાહરણ છે 5 બિલોંગ્સ ટુ 3, 7. એટલે આનો મિનિંગ શું થયો કે ભાઈ 5 છે એ આ અંતરાલની અંદર આવી ગયા. તો આના માટે 3 અને 7 એ 5નું સામીપ્ય કહેવાય. 5 છે એ આની અંદર આવી ગયા તો 3 અને 7 ને આનું સામીપ્ય કહેવાય. આ એક સામીપ્યની સંજ્ઞા છે. દેશી ભાષામાં સમજીએ તો સામીપ્ય એટલે આપણે એક સંબંધ પણ કહી શકીએ, બરોબર. સંબંધ, કોઈ આનો સાથે સંબંધ અથવા તો એનો તફાવત કંઈ પણ કહી શકાય. હવે એટલે કે સામીપ્યમાં આપણે ઘણા બધા ટાઈપના સામીપ્ય હોય. દાખલા તરીકે છિદ્રિત સામીપ્ય આવે, પછી તો કે એનું ઓલવેઝ પોઝિટિવ સામીપ્ય આવે. પેલું જોઈએ આપણે એનું ડેલ્ટા ગ્રેટર ધેન 0, એટલે કે ડેલ્ટા હંમેશા પોઝિટિવ હોય ત્યારે એનું સામીપ્ય. તો ડાયરેક્ટ તમને એ આકૃતિથી સમજાવું કે આ તમને રેખા આપેલી છે, બરાબર. એમાં તમને ક્રમશઃ કોઈ બિંદુ આપેલા છે, એ માઇનસ ડેલ્ટા, એ અને એ પ્લસ ડેલ્ટા. તો આમાં એ માઇનસ ડેલ્ટામાં ડેલ્ટા નાખું તો માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા ડી એટલે એ આવે. એમાં ડેલ્ટા નાખું તો એ પ્લસ ડેલ્ટા, મતલબ કે ક્રમશઃ છે 1 2 3 ટાઈપનું. આ એક બિંદુ છે, 1 2 અને 3 બિંદુ છે, બરોબર. તો મોડ ઓફ એક્સ માઇનસ એ ડેલ્ટાને, મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટાને એનું ડેલ્ટા સામીપ્ય કહેવાય. કંઈ ખ્યાલ ન હોય તો હજી સમજાવું તમને કે અહીંયા દાખલા તરીકે 1 હોય, બરોબર. 1 હોય
અહીંયા 3 હોય, અહીંયા 1 હોય, અહીંયા 3 હોય અને અહીંયા 5 હોય. તો 1, 3 અને 5. a માઇનસ ડેલ્ટા એટલે 1, a એટલે 3 અને a પ્લસ ડેલ્ટા એટલે 5. તો હવે a માઇનસ ડેલ્ટા, તો a માઇનસ ડેલ્ટા કેટલા છે? 1 છે, બરોબર. 1 અને a એટલે 3 છે. 1 માઇનસ 3 કરો તો, અથવા તો 1 માં ડેલ્ટા, 1 માં 2 નાખો તો અહીંયા 3 છે, બરોબર. 1 માં 2 નાખો તો 3 થાય, 3 માં 2 નાખો તો 5 થાય, બરોબર. તો આ એક તફાવત થયો. કેટલો તફાવત? કે 1, 3 ને 5 હોય તો 1 માં આપણે 3 નાખ્યા તો 1 માં 2 નાખ્યા તો 3 આવ્યા, 3 માં 2 નાખ્યા તો 5 આવ્યા. તો આ બે ડેલ્ટા છે એ એક તફાવત થયો. તો આપણે કઈ રીતના કહી શકાય કે ભાઈ 3 છે, બરોબર. 3 માંથી ડેલ્ટા કાઢીએ, 3 માંથી 2 કાઢીએ તો 1 આવવાનો. એટલે આપણે એ જ લખેલું છે. અહીંયા a બરાબર 3 લીધા, a બરાબર 3, ડેલ્ટા 2, તો 3 માઇનસ 2 એટલે 1 આવી ગયો, બરોબર. 3 a તો 3 જ છે. a પ્લસ ડેલ્ટા એટલે a એટલે 3 છે, ડેલ્ટા એટલે 2 છે, 3 ને 2 5 આવી ગયા આપણા બિંદુ. તો આ એનું ઓલવેઝ પોઝિટિવ સામીપ્ય થયું, બરોબર. એને દર્શાવી કઈ રીતના શકાય કે તેને n બ્રેકેટમાં a, ડેલ્ટા વડે દર્શાવાય. આ રીતના તમને પૂછાય. આ તમને દાખલામાં તો નથી પૂછાતું, 2 કરતાં વધારે માર્કના દાખલામાં ક્યારેય નહીં પૂછાય. પણ આ એક આઈએમપી ટોપિક છે. શા માટે? તો કે એમસીક્યુમાં આનો 2 થી 3 અથવા તો 1 થી 2 દાખલા હોય ને હોય જ છે, બરોબર, ગેરંટીથી હોય. તો આ તમે સામીપ્ય એક ખાસ કરીને બુકમાં જોઈ લેજો. ખ્યાલ ન પડે તો તમે લેક્ચર નોટ આપે એમાં જોઈ લેજો. તો આ એક આઈએમપી પર કહી શકાય અને 1 થી 2 માર્કમાં જ પૂછાય છે, એમસીક્યુમાં જ પૂછાય છે. તો આપણે તમને ખ્યાલ હોય તો તમે આન્સર આપી શકો. એટલે આ તમારે ધ્યાન દેવા જેવું પડે, પણ એટલું બધી કે ડીપલી જોવાનું નથી. હાવ ઇઝી છે. હવે છિદ્રિત સામીપ્ય. સામીપ્યમાં તો ખ્યાલ આવી ગયો કે ભાઈ 1, 3 ને 5 હોય તો જે તફાવત છે 2 અને 2, બરોબર. તો x માઇનસ મોડ ઓફ x માઇનસ a લેસ ધેન ડેલ્ટા અને એનું ડેલ્ટા સામીપ્ય કહેવાય. તો ખ્યાલ આવી ગયો. હવે તો છિદ્રિત સામીપ્ય. છિદ્રિત સામીપ્ય એટલે કોઈમાં પંચર હોય. પંચર એટલે હવા ભરેલું ટાયર હોય, એમાં એક કાણું હોય તો એ છિદ્ર આપણે કહેવાય. એ રીતના ગણિતની ભાષામાં છિદ્રિત સામીપ્ય. સામીપ્યની આગળ છિદ્રિત લગાડ્યું તો આમાં કંઈક છિદ્ર હોવાનું. તો કઈ રીતના સમજી શકાય કે આ રીતના સેમ ટુ સેમ એક રેખા આપી દઈએ, બરોબર. હવે તો કે a માઇનસ ડેલ્ટા, a અને a પ્લસ ડેલ્ટા આ ત્રણેય બિંદુ છે, બરોબર. તો આને પહેલાં તો દર્શાવાય કઈ રીતના? સ્ટાર વડે દર્શાવાય. n સ્ટાર a, ડેલ્ટા. આને ખાલી n બ્રેકેટમાં a, ડેલ્ટા વડે દર્શાવાય. અહીંયા સ્ટાર મૂકી દેવાનો એટલે છિદ્રિત થઈ જાય. તો એને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય કે ભાઈ n સ્ટાર a, ડેલ્ટા છે એના બરાબર a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા અને માઇનસ a. એટલે કે તમારે આની વેલ્યુ જો મેળવવી હોય તો તમારે પહેલાં તો પહેલું બિંદુ છે અંતરાલનું એ નહીં લેવાનું, બીજું બિંદુ છે એ નહીં લેવાનું, અને એ જે એ છે એની વેલ્યુ છે એ પણ નહીં લેવાની. એના સિવાયની એની અંદર જે આવતી એ બધી વેલ્યુ આવે, બરોબર. કે આ અંતરાલનો મિનિંગ શું થાય છે? વિરુદ્ધ અંતરાલનો, કે ભાઈ આ નહીં લેવાની, આ નહીં લેવાની, પણ આની વચ્ચેની અને વચ્ચેની એમાંથી પાછા એને બાદ કરવાની. એ જે વેલ્યુ મળે એ આપણે છિદ્રિત સામીપ્ય થયું, બરોબર. અહીં x, a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા વચ્ચેની એ સિવાયની કિંમત કીધું ને મેં તમને એ રીતના જ છે, બરોબર. એ સિવાયની કિંમત પણ આ પણ નહીં લેવાનું, આ પણ નહીં લેવાનું, તો આની વચ્ચેનું લેવાનું. અહીંયા 5 બિલોંગ્સ ટુ 3,7 છે તો 5 બરાબર 3 ન કહી શકાય કે 5 બરાબર 7 ન કહી શકાય. તો એ કે એની વચ્ચે 5 આવે છે. 3, 4, 5, 6 અને 7. 5 આની વચ્ચે આવે તો આ 5 બરાબર 3 ન લેવાના, 5 બરાબર 7 નહીં લેવાના, આની વચ્ચે આવે છે, બરોબર. એ 5ની વેલ્યુ થઈ. તો એવી રીતના આમાં એ કે n સ્ટાર a, ડેલ્ટા હોય તો પેલું નહીં લેવાનું, બીજું નહીં લેવાનું, એની વચ્ચે આવતા હોય બધી લેવાના, પણ એ નહીં લેવાનું, એને બાદ કરીને લેવાનું. તો આ તમારું છિદ્રિત સામીપ્ય થયું, બરોબર. હા, તો આપણે થોડાક ટોપિક જોયા. હવે પછીનો ટોપિક છે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. તો આ કઈ રીતના કહી શકાય કે ડાબી બાજુનું, જમણી બાજુનું? આપણે લક્ષ એટલે તો ખ્યાલ આવી ગયો કે ભાઈ બેઝિક સમજ તમારામાં આવી ગયું, બેઝિક લક્ષ એટલે શું. પણ ડાબી બાજુનું લક્ષ કોને કહી શકાય? કે પહેલાં તો તમને સમજાવું કે મેં તમને અગાઉ એક ઉદાહરણ આપ્યું હતું કે તમને જે વેલ્યુ કીધી હોય એ લેવાની નહીં, પણ એની નજીકની લેવાની. કાંઈ એની એનાથી ઓછી હોય લેવાની, કાંઈ એનાથી વધારે હોય લેવાની, પણ એ લેવાની નહીં, પણ એની નજીક હોવી જોઈએ, એની સમીપ હોવી જોઈએ. તો ડાબી બાજુનું લક્ષ કોને કહી શકાય? એક રેખા આપેલી છે, એમાં એક બિંદુ છે 3, બરોબર. હવે તો કે અહીંથી એક એક વેલ્યુ ક્રમશઃ વધતી જાય છે. તો કે 2.9998, 2.9999 અને 3. તો તમે જો કે સતત વધારો થાય છે. કઈ બાજુથી થાય છે? ડાબી બાજુથી.
3 તરફ આવે છે, પણ 3 થતા નથી, 3 થવાના નથી, 3 તો છે જ નહીં, પણ 3 ની નજીક આવે છે. જેમ બને એમ આપણે તમે જોવો તો 2.99988, 2.2.99999 અને પછી 3. તો આવી રીતના ક્રમશઃ વધારો થાય છે, મતલબ કે 3 ની સતત સમીપ આવે છે એવું આપણે કહી શકીએ. તો x ટેન્ડ્સ ટુ a હોય, દાખલા તરીકે એમ કીધી કે ભાઈ x a તરફ જાય છે, તો x બરાબર a નથી, બરોબર, x બરાબર a નથી, પણ x એ ની નજીક જાય છે. હવે આ વેલ્યુ ડાબી બાજુની હોય, દાખલા તરીકે a છે, a કરતાં ઓછી વેલ્યુ હોય તો તમે એમ કહી શકો કે ડાબી બાજુનું લક્ષ છે, બરોબર. આ જેવી રીતના અહીં દર્શાવ્યું, આ સાઈડથી વધારો થાય છે ક્રમશઃ, તો એ ડાબી બાજુનું લક્ષ થયું. હવે x ટેન્ડ્સ ટુ a આપણું આપેલું હોય ત્યારે ડાબી બાજુનું લક્ષ આપણે કઈ રીતના દર્શાવી શકાય, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x, આ રીતના દર્શાવી શકાય. અથવા તો એમાંય બોલી શકાય કે લિમિટ f ઓફ x ટેન્ડ્સ ટુ a માઇનસ. પણ અહીં એક વસ્તુ જોવા જેવી છે કે a માઇનસનો મિનિંગ એવો નથી કે આની વેલ્યુ ઋણ છે, ઋણ લક્ષમાં ઋણ અને ધનનું આવતું જ નથી, પણ અહીં a માઇનસનો મતલબ એવો છે કે ડાબી બાજુનું લક્ષ, ઋણ દિશાનું લક્ષ, બરોબર, પણ એની વેલ્યુ ઋણ નથી. x એ માઇનસ તરફ આવે છે પણ એ નથી અને ઋણ પણ નથી, તો આ ડાબી બાજુનું લક્ષ થયું. બસ સેમ એ રીતના જમણી બાજુનું લક્ષ, એટલે અહીંયા જેવી રીતના વધારો થતો હતો અહીંયા ક્રમશઃ ઘટાડો થતો જાય, બરોબર. 3 હોય તો 3.0001 થાય, એ રીતના ક્રમશઃ ઘટાડો થતો જાય. તો મતલબ કે અહીંથી આ સાઈડ વધારો થતો હતો, અહીંથી ઘટાડો થાય, એટલે કે આપણે એવું કહી શકીએ કે જમણી બાજુનું લક્ષ, બરોબર. કઈ રીતના કે આ સાઈડથી વેલ્યુ આપણે ક્રમશઃ ઘટાડો થાય, ઓલી બાજુથી વધારો થાય તો આ સાઈડથી ઘટાડો થાય, તો આને આપણે જમણી બાજુનું લક્ષ કહી શકાય. હવે આમાં કઈ રીતના દર્શાવી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a આપેલું હોય તો આપણે જમણી બાજુનું લક્ષ કઈ રીતના દર્શાવી શકાય, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x વડે દર્શાવાય, અથવા તો લિમિટ f ઓફ x ટેન્ડ્સ ટુ a પ્લસ. એટલે a પ્લસનો મિનિંગ એવો નથી કે પોઝિટિવ વેલ્યુ તો પોઝિટિવ જ છે, બરોબર, પણ જમણી બાજુનું લક્ષ છે, આ જમણી બાજુનો ક્રમશઃ ઘટાડો થાય છે. અહીંયા a માઇનસ એટલે ઋણ નહીં, પણ ઋણ દિશાનું લક્ષ, એટલે કે ડાબી બાજુનું લક્ષ, એટલે ક્રમશઃ વધારો થાય છે, અહીંયા ક્રમશઃ ઘટાડો થાય છે, તો આ જમણી બાજુનું લક્ષ થયું, આ ડાબી બાજુનું લક્ષ થયું, બરોબર. હા, તો જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ તો ખ્યાલ આવી ગયો, બરોબર. હવે તો કે લક્ષનું અસ્તિત્વ તમને લક્ષની બેઝિક્સ વ્યાખ્યા આવડી ગઈ, કઈ રીતના દર્શાવી શકાય આવડી ગયું, જમણી બાજુનું લક્ષ આવડી ગયું, ડાબી બાજુનું લક્ષ આવડી ગયું, પણ લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય, ક્યારે પોસિબલ થાય, એના માટેનો એક રૂલ છે, બરોબર. એ આપણે જોઈએ હવે કે લક્ષનું અસ્તિત્વ ક્યારે આપણે કહી શકીએ કે લક્ષનું અસ્તિત્વ છે કે નહીં. તો આપણે જનરલી એવું ભણ્યા હોય કે આપણે એવું જરૂરી તો નથી કે આગળનું આપણે જોયું કે ભાઈ ડાબી બાજુનું લક્ષ એની જે વેલ્યુ આપણે મળી અને જમણી બાજુની જે લક્ષની વેલ્યુ મળી એ સરખી થાય એવું જરૂરી તો નથી, અલગ અલગ આવ્યું. તો આપણે એવું તો ન કહી શકીએ કે આ બે સેમ જ થાય, ડાબી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું લક્ષ, આવું થાય એવું પોસિબલ તો નથી. પણ લક્ષના અસ્તિત્વનો નિયમ એવું કહે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ f ઓફ x ટેન્ડ્સ ટુ a પ્લસ ઇઝ ઇક્વલ ટુ l. એટલે એવું કહેવા માંગે છે કે ડાબી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ l, એટલે કે બંને ઇક્વલ થવું જોઈએ. આનો જે આન્સર મળે એ જ આનો આન્સર મળવો જોઈએ. આ લક્ષના અસ્તિત્વનો નિયમ કહે છે. આપણે એવું જરૂરી તો નથી, આપણે આપણી ભાષામાં એવું સમજીએ કે બેની વેલ્યુ અલગ અલગ મળે છે, પણ લક્ષના અસ્તિત્વનો નિયમ એવું કહે છે કે ડાબાનું લક્ષ બરાબર જબાનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ l, એટલે બે ઇક્વલ વેલ્યુ થવી જોઈએ, એવા લક્ષનો અસ્તિત્વનો નિયમ કહે છે. આ નિયમ ખાસ યાદ રાખી લેજો. પછી તો કે અમુક કન્ડિશન છે, મેં તમને ફંક્શનમાં અમુક કન્ડિશન આપી હતી કે ભાઈ કોઈ પણ વ્યાખ્યા હોય કે કોઈ પણ ટોપિક હોય એની કંઈક ને કંઈક કન્ડિશન હોવાની. તો આમાં લક્ષની કન્ડિશન છે કે x ટેન્ડ્સ ટુ a આપેલ હોય, x ટેન્ડ્સ ટુ 0 આપેલ હોય, x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આપેલ હોય કે કોઈ વેલ્યુ આપેલી હોય. હવે વેલ્યુ તરીકે દાખલા તરીકે x ટેન્ડ્સ ટુ a આપેલ છે, તો મેં તમને અગાઉ વાત કરી કે x ટેન્ડ્સ ટુ એનો મિનિંગ x ઇઝ ઇક્વલ ટુ a નથી, x ઇઝ નોટ ઇક્વલ ટુ a, x ની વેલ્યુ a નથી, પણ x એ a તરફ જાય છે, x ની વેલ્યુ એની સમીપ જાય છે, બરોબર, એની એકદમ નજીક જાય છે, પણ a થતી નથી. તો અહીંયા એવું જ કહીએ કે x એ એની નજીક જાય છે પણ x ઇઝ નોટ ઇક્વલ ટુ a, બરોબર. હવે બીજું તો કે x ટેન્ડ્સ ટુ 0 હોય તો બસ સેમ એ લીધું કે x બરાબર એ નથી થતું. એવી રીતના x બરાબર x ટેન્ડ્સ ટુ 0 આપેલો હોય તો x બરાબર 0 થતો નથી, પણ 0 ની નજીક જાય છે. હવે ત્રીજું આવે છે x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટી ખાસ કરીને તમને કહી દઉં, ઇન્ફિનિટી એક સિમ્બોલ છે, એ કોઈ સંખ્યા નથી. જેવી રીતના 0 છે એ રીતના ઇન્ફિનિટી સંખ્યા નથી, પણ ઇન્ફિનિટી એક
અનંત, તમારે અનંત અસંખ્ય દર્શાવવું હોય તો એના માટેનો એક સિમ્બોલ છે ઇન્ફિનિટી. તો તમે એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલું હોય તો એનો મિનિંગ શું થાય? એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો એનો મિનિંગ એવું નથી કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, પણ એક્સની વેલ્યુ એટલી મહત્તમ થતી જાય કે તમે એને દર્શાવી નથી શકતા, સતત વધારો થાય છે. 1 2 3 4 5 6 99 9999 9 લાખ એવી રીતના કન્ટિન્યુઅસ વધારો થાય છે. તો કન્ટિન્યુઅસ વધારો થતો હોય કે તમે એને એક્સપેન્ડ ન કરી શકો તો એને તમે ઇન્ફિનિટી વડે દર્શાવી શકો. એટલે કે એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલા હોય ત્યારે એમ સમજવાનું કે આની એક્સની વેલ્યુ એકદમ મહત્તમ થતી જાય છે, બરાબર. એક્સ એ નિરંતર મોટી ને મોટી કિંમતો ધારણ કરે છે. તો આ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી થઈ. હવે કે કંઈક બીજી એક વસ્તુ સમજી લો, જ્યારે તમે પ્રોબ્લેમ સોલ્વ કરો ત્યારે એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલી હોય ત્યારે તમે સોલ્વ થશે નહીં. તો તમે 1/x કરો તો અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે, બરાબર. અહીંયા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો જ્યારે 1/x કરો તો અહીંયા 1/x ટેન્સ ટુ 0 થઈ જાય. શા માટે? તો કે કોઈ સંખ્યા હોય, મેં તમને પહેલાં કીધું કે એના 0 ભાગ થાય નહીં, બરાબર. અસંખ્ય છે, કોઈ પણ ભાગના તમે 0 ભાગ કરી શકો નહીં, કાંઈક ને કંઈક તો વધવાનું. તો સંખ્યાને તમે ભાંગો, દાખલા તરીકે એકને 1 વડે ભાંગો તો 1, એકને 2 વડે ભાંગો તો 0.5, એ રીતના એકને ભાગતા જ જાઓ તો ટૂંકમાં ગમે એ સંખ્યા વડે ભાંગો તો તમે કલ્પના ન કરી શકો. પણ 0 વડે ભાંગો તો અનંત ભાગ થવાના. પણ હવે એમ કહું કે અનંત ભાગ વડે એકને ભાંગો તો કંઈ વધવાનું જ નથી, બરાબર. મતલબ કે એકને x વડે ભાંગો તો 1/x થાય, પણ ઇન્ફિનિટીને કોઈ સંખ્યાને ઇન્ફિનિટી વડે ભાંગો તમે, બરાબર. એક છે, એકને ઇન્ફિનિટી વડે ભાંગો તો 0 જ આવવાનો. કેમ 0 આવે? હજી તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે ભાઈ કોઈ કોન્સ્ટન્ટ સંખ્યા આપેલી હોય, અહીંયા દાખલા તરીકે x છે તો 1/x થયું, ઇન્ફિનિટી છે તો 1/ઇન્ફિનિટી થાય. હવે 1/ઇન્ફિનિટી અથવા તો ગમે એ સંખ્યા આપી હોય એને ભાંગ્યા ઇન્ફિનિટી આપી હોય તો હંમેશા 0 આવે. કોઈ પણ સંખ્યા ભાંગ્યા ઇન્ફિનિટી આપેલી હોય ત્યારે હંમેશા 0 લેવાનું. તો અહીંયા 1/x ટેન્સ ટુ 0 લેવાનું, બરાબર. અને એક નિયમ પણ છે, આ મોસ્ટ ટાઈમ નિયમ છે, તમારે ઘણા બધા એક્ઝામ્પલમાં આ યુઝ થશે કે લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલી હોય અને 1/x f(x) ની જગ્યાએ 1/x આપેલું હોય, હંમેશા એનો આન્સર 0 આવે. MCQમાં ખાસ પૂછાય છે, બરાબર. આ પૂછાય તો ડાયરેક્ટ જોયા વગરનો આન્સર આપી દેવાનો. 1/x હોય, x ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે હંમેશા એનો આન્સર 0 આવશે, બરાબર.